બધી વસ્તુનો ભાવ હતો. આ શું લગાડ્યું હતું? કાકડીનો જ્યુસ બનાવ્યો ને તો એનો જે પલ્પ હતો ને એ લગાવી લીધો. એક નંબરની મારવાડી જો કાકડીનો જ્યુસ મને પીડાવ્યો અને એનો જે પલ્પ વધ્યો ને એ ખુશ્બુ પોતાના મોઢા ઉપર લગાડ્યો છે. એટલે રોજ નથી લગાવતી, આજે વળી મને એમ થયું કે લગાડવું એટલે લગાડું. ને હા ફ્રેન્ડ્સ, મારો એક્સપિરિયન્સ શેર કરું. હું જ્યારે જીમ જતો ને ત્યારે બહુ જ કાકડી લગાડતો ફેસ ઉપર ડેલી. કાકડી એટલે કાકડીને ખમણી નાખતો હું ખમણીમાં. એના લીધે ફ્રેન્ડ્સ એટલો બધો હું રૂપાળો થઈ ગયો હતો ને મને મારા ફ્રેન્ડ્સ કહેતા કે તું આવડો બધો રૂપાળો કેમ થઈ ગયો. મતલબ કે 10-15 દિવસ કે 20 દિવસમાં નહીં, પણ કન્ટિન્યુ લગભગ મેં 4 મહિના 5 મહિના લગાડ્યો. એના પછી એટલો બધો ફરક પડી ગયો ને મારા કલરમાં કે મારા ફ્રેન્ડ્સ કેટલા બધા મને કહેતા કે તું આટલો બધો રૂપાળો કેમ થઈ ગયો છો. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. તો મને એમ નવાઈ લાગતી કે હું એટલો બધો તો હું રૂપાળો મને આપણે તો રોજ પોતાને જોતા હોય અરીસામાં આપણે કેવું લાગે નહીં ને. પછી ખબર પડી કે આ વસ્તુ છે ને કાકડીને લીધે થઈ છે. ફ્રેન્ડ્સ, તમને પણ જો રૂપાળું થવું હોય તો તમે કાકડી લગાડજો. ખરેખર સિરિયસલી ખરેખર એના ફ્રેન્ડ્સ ફાયદા મને થયા છે. ને તમને મિલન પહેલા પિમ્પલ્સ કેટલા થતા હતા? મને પિમ્પલ્સ બહુ જ થતા પહેલાં, કેટલા બહુ જ પિમ્પલ્સ થતા. એ જોકે પેટની ગરમીના લીધે એના પછી તમે ચાય મૂકી દીધી, એની ઘણી બધી વસ્તુ મૂકી દીધી. હવે તો મારા કરતા રૂપાળા થઈ ગયા છે. જોવો ને તમને ખ્યાલ આવતો હશે. એવો નથી, ખોટા વખાણ કરે. प्यारी समझ गई. હવે મને કાકડી લગાવવાની ચાલુ કરવી પડશે, કેમ કે હમણાં હું જરાય મારા ઉપર ધ્યાન જ નથી દેતી. ખાવા પીવામાં નહીં કે સ્કિનમાં નહીં, ટાઈમ જ ન મળે કે આપણે પોતામાં ધ્યાન દઈએ. મિલનને તો ખરેખર રિઝલ્ટ આવ્યું હતું. ને જો તમારામાંથી કોઈને એમ થતું હોય કે મારે પિમ્પલ્સ વધારે છે, ઓઇલી સ્કિન હોય, તો કાકડી તો એકદમ બેસ્ટ છે. કાકડી તો તમે લગાડો, મહિના દિવસમાં તમને થોડો ગ્લો આવી જ જશે સ્કિન. કેટલા વર્ષ સુધી મને પિમ્પલ્સ બહુ થતા ને એટલે મેં કેટલા વર્ષ સુધી મુલતાની માટી લગાડી, પણ એનાથી કાંઈ ફરક ન પડતો ખાસ. સ્કિન ઓઇલી હોય તો થોડીક ડ્રાય થઈ જાય. પછી ધીમે ધીમે મને એસિડિટી થતી ગઈ, ગેસ થતો ગયો. કેમ કે મારું કામ એવું હતું બેઠકનું, આખો દિવસ હું ઓફિસમાં બેસતો, કોમ્પ્યુટર. મારો સ્ટુડિયો હતો પહેલાં મંગલમ 4 રસ્તા પાસે, પછી બજારમાં 6ઠી વાળી રિંગ રોડ પાસે સ્ટુડિયો હતો. એટલે ટૂંકમાં મારું 10-15 વર્ષ સુધી મારું બેઠકનું જ કામ હતું. એના લીધે મને છે ને બહુ ગેસની તકલીફ થઈ ગઈ, એસિડિટી તો ગજબની થઈ ગઈ. પછી જે માથો દુખતો ને મને, હું નમી ન શકતો, કોઈથી વાત ન કરી શકતો, એટલી બધી મને તકલીફ થતી માથામાં ગેસના લીધે. માથો એકદમ મારો માથો બહુ જ મારો માથો દુખતો. હું કોઈ કસ્ટમરથી વાત ન કરી શકતો ફ્રેન્ડ્સ, એટલો બધો મને માથો દુખતો. પછી હું આયુર્વેદિકમાં ઘૂસ્યો. પછી એટલો બધો હું ડીપલી અંદર આયુર્વેદિકમાં ઘૂસી ગયો ને કે મેં ચાય મૂકી દીધી, ખાંડ મૂકી દીધી. અમુક સમય સુધી તો મેં ઘઉંને પણ મૂકી દીધા હતા, અનાજને પણ મૂકી દીધું હતું. પછી મેં જે વેજીટેબલ ને જ્યુસ ને ફ્રૂટ ને એ બધા ચાલુ કર્યા ને, 1 મહિના સુધી તો મેં કન્ટિન્યુ ફ્રૂટ જ ખાધા છે સિઝનના. મને યાદ છે ઉનાળાની સિઝનમાં એક મેં મિલ્ટનનો બોક્સ લીધો હતો, આઈસ બોક્સ લીધો હતો. એનામાં હું સ્ટુડિયોમાં લઈ જતો, મારી ઓફિસે લઈ જતો, બધા ફ્રૂટને કટ કરીને ઉપર આઈસ નાખીને હું દિવસ રાત એ જ ખાતો, ફ્રૂટ જ ખાતો. ને રૂગા જ્યુસ પીતો. ખુશ્બુ મને ઘણા બધા જ્યુસ પીડાવે છે ને હજી પણ જ્યુસ પોતે પીએ છે અત્યારે પણ. ને આજની તારીખમાં અમે જ્યુસ તો પીએ જ છીએ ડેલી મોર્નિંગમાં. તો ફ્રેન્ડ્સ, એના પછી મારી લાઈફમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો. મને ગેસની, માથાની, એસિડિટીની તકલીફ એકદમ નીકળી ગઈ. મેં ચાય મૂકી દીધી, ચાયથી પણ મને ઘણો ફાયદો થયો. તો ફ્રેન્ડ્સ, મેઇન તો છે ને એસિડિટીની જળ છે ને એ ચાય જ છે. જો તમે ચાય પીવાનું બંધ કરી નાખો ને તો તમને જળથી નીકળી જાય. અમુક લોકો છે ને શું કરે છે કે ઉઠીને ડાયરેક્ટ પાણી પીવે કે ન પીવે, પણ ચાય પહેલે પીવે. ખાલી પેટે ચાય પીવે એટલે એસિડનું કામ કરે. એટલે તમે જે આખી રાતના ભૂખ્યા હો એનામાં તમને 2 થી 3 ગ્લાસ પાણીની જરૂર હોય, એના બદલે તમે પેટમાં ડાયરેક્ટ ચાય નાખો. એસિડ જ નાખો તમે. ચા એક જાતનો એસિડ જ છે. પણ એવું તમે ન કરો. ગમે એવું હોય ને તો તમને પાણી ભાવે કે ન ભાવે, પણ કમસે કમ 2 ગ્લાસ તો પાણી પીઓ ને પીઓ. મિલનને છે ને એનાથી જ એસિડિટી મળે. મને છે ને ફ્રેન્ડ્સ પિમ્પલ્સને થતા ને એ મારી પેટની ગરમીના લીધે થતા. અને હું ઉપર મુલતાની માટીને લગાડતો, પણ જ્યાં સુધી આપણે પેટની મેન મૂળ સુધી આપણે ન પહોંચીએ ને ત્યાં સુધી એનો સોલ્યુશન નથી આવવાનો. તો હું ફ્રેન્ડ્સ મૂળ સુધી ઘૂસ્યો. એટલા બધા મેં યુટ્યુબમાં વિડીયો જોયા અને અમુક જે આયુર્વેદિકના કન્ટેન્ટ બનાવતા ને એ લોકોને મેં ફોલો કર્યા. અમે રાજીવ દીક્ષિતને ફોલો કરતા, એટલે એમની અમે વધારે એમ ટિપ્સ યુઝ કરતા. પછી હજી 2-3 જણા છે જે આયુર્વેદિકમાં છે અત્યારે છે. મનીષ આચાર્ય કરીને છે, ડૉક્ટર વિશ્વરૂપ કરીને છે, મનીષ આચાર્ય છે. એ બધીને મેં ફોલો કર્યા ને ઘણી બધી વસ્તુઓ મેં કરી. એના લીધે અત્યારે મારી લાઈફમાં ઘણો ચેન્જ આવી ગયો છે. છેલ્લા 5-1 વર્ષથી મારો વજન 60 કિલો જ પડ્યો છે, વધ્યો જ નથી. વજન એનો ઉતરી ગયો છે, પણ એને જે તકલીફ હતી વચ્ચે તો ફ્રેન્ડ્સ હું જ્યારે બહુ ડાયટ કરતો ને ત્યારે મારું વજન કંઈક 47 કે 48 કિલો થઈ ગયું હતું. પછી લોકો મને એમ કહેતા કે ભાઈ તું કેમ આવો થઈ ગયો છો.
મને એમ કહેતા કે ભાઈ તું બીમાર નથી ને, આવો કેમ થઈ ગયો છો સાવ. પછી તો મને પોતાને એમ થતું આટલો બધો કેમ ઘટી ગયો છું, મારે કપડાં બધા ઉતરી જાય પહેર, જેને કહેવાય ને જીન્સો બધી ઢીલી થઈ ગઈ, કોઈ કપડાં કામ ના આવે. પછી મને એમ થયું કે થોડુંક શરીર વધારવું જોઈએ, કેમ કે થોડુંક લુક પણ જોઈએ ને, કે ઉંમર પ્રમાણે આપણે પર્સનાલિટી જોઈએ. એકદમ સાવ સિંગલ બોડી થઈ ગયો હતો હું. આમ તો મને બોડી બિલ્ડિંગનો પણ બહુ શોખ છે. અત્યારે તમે જોયા હશે મેં બધી વસ્તુ લગાડી છે. ક્યારેક મન થાય તો હું કરું લટકવાનો, અને હજી ડમ્બલ્સ ને બધા પડ્યા છે. ડમ્બલ્સ ને બધા બારે પડ્યા છે. સાયકલિંગનો શોખ છે. ક્યારે ઉપાડે તો ઉપાડે, નહીં તો ઉપાડતા નથી. એડિટિંગમાં ટાઈમ નથી મળતો. એડિટિંગમાં ટાઈમ નથી મળતો. એના કરતાં મને જે વિચારવો પડે ને, જે મને નવા બધા ક્રિએટ કરવા પડે, મને જે કન્ટેન્ટ બનાવવો પડે ઇન્સ્ટાગ્રામમાં, એ વિચારવામાં મારો દિમાગ ખાલી થઈ જાય છે. જીમ જાતા ને તો જીમમાં છે ને 1 વર્ષનું છે ને પે કર્યું ને એમાં ગયા 6 જ મહિના, એટલે એના બધા અડધા પૈસા વેસ્ટ ગયા. મેરેજ પહેલાં જાતા ને ત્યારે કન્ટિન્યુ હતું, ત્યારે એનું બોડી બરાબર હતું ને કાંઈ તો એને તકલીફ તો હતી પેટની એમ. ત્યારે કેમ કે હું ચાય ને બહુ પીતો, ઘણી બધી વસ્તુ પીતો, દૂધ પીતો ને અમુક વચ્ચે તો મેં સાંભળ્યું હતું કે પાણી પીવું જરૂરી છે. તો હું જમ્યા પહેલાં 1 કરશું પાણી પીતો, પછી જમતો. એના પછી જે મને એસિડિટી થઈ જાય ને, એકદમ ઊંધી વસ્તુ કરતો હું, વિપરીત વસ્તુ. હા એકદમ વિપરીત વસ્તુ કરતો, જે આપણે ન કરવી જોઈએ. જમીને પણ પાણી પીતો, જમ્યા પહેલાં પાણી પીતો. એટલે એના લીધે તો મને બહુ. ત્યારે આપણે એમ જો કે ખબર ન હોય એટલે વસ્તુ અલગ છે. ત્યારે આપણે એટલી બધી નોલેજ નથી ને. હવે તો ઇન્સ્ટાગ્રામ એટલું સારું થઈ ગયું છે કે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામમાં કે આપણે એટલી નાની વસ્તુ આપણે સર્ચ કરીને એટલે એનું સોલ્યુશન આવી જાય. એટલે અમે તો એ જ 2 જણા વિચારતા હોય કે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ છે એટલું કેટલું સારું કહેવાય કે આપણા જેવાને અમુક ધાર્મિકની વસ્તુ હોય એ પણ એનામાં ખબર પડી જાય. નાના છોકરાની કે કોઈ પણ સ્ટડીની વસ્તુ હોય. નહીંતર આપણે એસિડિટીની ગોળી ખાતા રાખો ને હાલ્યા રાખો, બસ કોઈ વસ્તુનું સોલ્યુશન જ ન મળે. કેમ કે આપણે નોલેજ, કેમ કે આ બધી સલાહ તમને ડોક્ટર ક્યારે નહીં આપે. એ લોકોને તો આપે તો ધંધો બંધ થઈ જાય ને. આ આયુર્વેદિકમાં તમે જાશો ને તો તમને ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે. અત્યારે અમે ભલે વખાણ નથી કરતા, પણ મને સાંભળતું નથી કે છેલ્લે મને ક્યારે તાવ આવ્યો હતો કે મિલનને ક્યારે તાવ આવ્યો હતો. અમારી બેબીને પણ નાની હતી ત્યારે બીમાર પડતી, પણ અત્યારે એને પણ સારું છે થોડું. એ પાણીને હવે વધારે પીવે છે, નહીંતર એ પહેલાં ઓછું પીતી પાણી. એટલે પાણી તમે વધારે પીવો, ખૂબ પાણી પીવો, પણ પાણી છે ને કે ટાઈમ ઉપર પીવો. કે ભાઈ સવારના ઉઠીને પીવો, જમવાના અડધી પોણી કલાક પીવો ને જમ્યાના અડધી પોણી કલાક પછી પીવો. પાણી જમવા પહેલાં તો ક્યારેય જ ન પીવો. એનાથી જ તમને બધું થાય છે, ગેસ, એસિડિટી એવી રીતે ઘણી બધી થાય છે. તમને ક્યારે ઇન્ટરેસ્ટ હોય તો કહેજો, અમે ડીપલી થોડીક ચર્ચા કરશું. કેમ કે આ બધી વસ્તુની ચર્ચાનો કોઈ અંત નથી. ઘણા બોર થઈ તમને એમ લાગશે કે આ તો બધું ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબમાં સાંભળીને કાન પકાઈ ગયા છે. તો જ્યારે જેના ઉપર થાય ને એ જ વસ્તુ આ સમજી શકે, એને જ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય. બાકી જેને કાંઈ નથી થતું એ તો એમ જ વિચારશે આપણે શું, આપણે ક્યાં કાંઈ તકલીફ થવાની છે, આપણે ક્યાં કાંઈ તકલીફ થાય છે, થવાની નથી. અમે તમારી સાથે કઈ વસ્તુ શેર કરી છે કે જે વસ્તુ અમારી સાથે એક્સપિરિયન્સ થઈ ગયો છે એ વસ્તુ શેર કરી છે. બાકી બીજું સાંભળેલું કે અમે કોઈ શેર નથી કરતા. અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે ને એટલે અમે તમને શેર કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ ટોપિકને પૂરો કરી છે કેમ કે એમને ઊભે પરસેવો નીકળે છે ને. હવે અમે ખાશું બાફેલા મગ. એ અમારા ફિક્સ હોય ડેલી મોર્નિંગમાં. કાંઈ નાસ્તો બાફેલા મગ હોય કે મીન્સ કે બીજો નાસ્તો કરીએ, પૌવા છે કે એવું બધું લાઇટલી કરીએ, બહુ હેવી ન ખાય. કાંઈ નાસ્તો ન હોય ને કાંઈ સૂજે નહીં ને તો બાફેલા મગ, એ ડુંગળી, ટમેટા, મોરી, લીલા દાણા, એમાં લીંબુ ને લાલ મરચું બસ મિક્સ કરીને ડેલી ખાઈ લઈએ અમે. જ્યારે કોરોનામાં અમને બંનેને સાથે કોરોના થયો હતો ત્યારે અમને મગે જ ઊભા કર્યા છે. અમે કોરોનાથી જ મગ ખાવાનું ચાલુ કર્યું છે. મગ ખાવાનું પહેલે પણ ક્યારેક ખાતા, પણ કોરોનાથી રેગ્યુલર થઈ ગયું છે અમારું. વચ્ચે થોડોક ટાઈમ બ્રેક આવી ગયો હતો કેમ કે મિલનનું વજન બહુ ઉતરી ગયું હતું, એટલે અમે પછી એને હેલ્ધી નાસ્તો અને જીમને પછી જોઈન કર્યું હતું, એટલે એ તો હેલ્ધી બધું ખાતા. પણ વળી પાછા અમે મગ ઉપર આવી ગયા છીએ અત્યારે. એટલે અત્યારે મગ ખાસ અમે દીકરી પણ મગનું પાણી પીએ છીએ અત્યારે પણ. એને પણ અમે થોડુંક તો પીવડાવી, લીંબુ પાણી પીરાવી, મગનું પાણી પીરાવી, એટલે એ બધી વસ્તુ હેલ્ધી એમ સારી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે નાસ્તો કરી લઈએ.